નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું ધોરણ 9 પશુપાલન વિષયનો પ્રથમ પાઠ. ભારતમાં પશુપાલનનું મહત્વ વિશે ખૂબ જ વિગતવાર સમજવાના છીએ, તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો. પશુપાલન ભારતીય અર્થતંત્રનો પાયો ગણી શકાય, કારણ કે લોકો તેમાંથી રોજીરોટી મેળવે છે અને રાષ્ટ્રીય આવકમાં પણ તેનો ઘણો મોટો ફાળો છે. તેથી આપણા દેશમાં પશુપાલનને જેટલું મહત્ત્વ આપીએ તેટલું ઓછું છે. દેશના સર્વગ્રાહી વિકાસ સાથે પશુપાલન અભિન્ન રીતે જોડાયેલું છે. આપણા સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને અન્ન ઉત્પાદન માટે પશુપાલન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલું છે. પ્રાચીન કાળથી લોકો પરંપરાગત રીતે પશુપાલન કરતા આવ્યા છે. તેમની પાસે આ વ્યવસાયની આગવી કોઠાસૂઝ અને સમજણ છે. આ એક એવો વ્યવસાય છે કે જે ઓછી મૂડીથી શરૂ કરી શકાય છે. તેમાં અબાલ-વૃદ્ધ સૌ કોઈ સહભાગી થઈ શકે છે. પશુપાલન વ્યવસાય નિર્દોષ અને સામાજિક પ્રતિષ્ઠા ધરાવતો ઉદ્યોગ છે. તે દેશના કરોડો લોકોને ગામડામાંથી જ સ્વરોજગારી પૂરી પાડે છે. તેથી શહેરીકરણની સમસ્યા ઉકેલવામાં પણ તે મદદરૂપ થાય છે. આ વ્યવસાયને આપણે વૈજ્ઞાનિક પાયા પર મૂકીએ તો આપણા ઘણા પ્રશ્નો હળવા થઈ શકે છે. ખેતી અને પશુપાલન આપણે ત્યાં એકબીજાના પૂરક વ્યવસાય તરીકે કરવામાં આવે છે. દેશની આબાદી અને ખેડૂત બંને એકથી સમૃદ્ધ બને તેવા ઉજળા સંજોગો છે. તાજેતરની પશુની ગણતરી મુજબ ભારતમાં 18.5 કરોડ ગૌવર્ગના પશુઓ, 10.2 કરોડ ભેંસ વર્ગના પશુઓ અને 16.9 જેટલા ઘેટા બકરા હતા. આ બધા પશુઓ પાસેથી આપણને હાલ લગભગ 11.25 કરોડ ટન દૂધ પ્રાપ્ત થાય છે. તેમાંનું 52% દૂધ ભેંસો પાસેથી, 45% દૂધ ગાયો પાસેથી અને 3% ઘેટા બકરા પાસેથી પ્રાપ્ત થાય છે. પશુઓ પાસેથી પ્રાણીજન્ય આહાર, દૂધ, માંસ, ઈંડા ઉપરાંત સેન્દ્રિય ખાતર, બળતણ, ખેતી માટે પશુશક્તિ, ગ્રામોદ્યોગ માટે કાચો માલ, ચામડા, હાડકાં, ઊન, વાળ, ખરીઓ, શીંગડા અને દવાઓ બનાવવા માટે વિવિધ પદાર્થ મળે છે. પશુઓ ખેતી માટે બિનઉપયોગી જમીનનો પણ ચરિયાણ રૂપે સમક્ષ ઉપયોગ કરી આડકતરી રીતે દેશને ઉપયોગી થાય છે. ભારતમાં પશુપાલનનું મહત્વ નીચે આપેલા મુદ્દાઓ ઉપર વધારે સ્પષ્ટ કરીશું. તો હવે આપણે જોઈશું પ્રાણીજન્ય માનવ આહાર. એમાં છે દૂધ ઉત્પાદન. પશુપાલન વ્યવસાયની સૌથી મોટી દેણ દૂધ ઉત્પાદન છે. ભારતમાં અત્યારે પ્રતિવર્ષ 10 કરોડ ટન દૂધ ઉત્પાદન થાય છે, જેનું મૂલ્ય ફેટ અને એસએનએફ પ્રમાણે ગણતા 14,300 કરોડ રૂપિયા થાય છે. દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો 5મો ક્રમાંક છે, જેનું વાર્ષિક દૂધ ઉત્પાદન 88.42 લાખ ટન છે. આ ઉપરાંત દૂધનું પોષણની દ્રષ્ટિએ મૂલ્ય ઘણું વધારે છે. વૈજ્ઞાનિકોએ દૂધને લગભગ સંપૂર્ણ ખોરાક ગણ્યો છે. તેમાંથી શરીરના વિકાસ માટે અને શરીરના ઘસારાની પૂર્તિ માટે જરૂરી બધા જ ખનિજ દ્રવ્યો અને પ્રજીવો મળી આવે છે. દૂધમાં રહેલ પ્રોટીન પાચ્યતા ઘણી જ ઊંચી છે. તેથી બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો, બીમાર અને અશક્ત લોકો માટે દૂધ આશીર્વાદ રૂપે ખોરાક છે. આ દૂધ એ આહાર અને પોષણના સ્ત્રોતની દ્રષ્ટિએ બહુ મોટું મૂલ્ય ધરાવે છે. એટલે આપણી આહાર જરૂરિયાતને સંતોષવા પશુપાલન એ આપણી અનિવાર્ય જરૂરિયાત છે. દૂધ ઉપરાંત માંસાહારીઓ માટે જરૂરી માંસ પશુઓ પાસેથી મળી રહે છે. આપણા દેશમાં માંસ ઉત્પાદન માટે ખાસ પશુ ઉછેર કરવામાં આવતો નથી, પરંતુ આર્થિક રીતે બિનકાર્યક્ષમ પશુઓને જ તેમાં ઉપયોગ થાય છે. એ જ રીતે મરઘા, બતકા પાલન પણ પશુપાલનનું જ એક અંગ બની ગયું છે અને તેમાંથી ઈંડા ઉત્પાદન પણ મેળવવામાં આવે છે. હવે આપણે જોઈશું પડતર જમીનના ઉપયોગ માટે પશુપાલન. ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ વિચારીએ તો દેશની કુલ જમીનનો વિસ્તાર 32.681 કરોડ હેક્ટર જેટલો છે. એમાંથી 13.703 કરોડ હેક્ટર વિસ્તારમાં ખેતી થાય છે. ખેડાણ હેઠળનો વિસ્તાર દેશના કુલ વિસ્તારના 42% જેટલો છે
જે દુનિયાના કોઈ પણ દેશ કરતાં વધુ છે. દેશના કુલ વિસ્તારમાં 100% જેટલો વિસ્તાર નદીઓ, નહેરો, મકાનો અને રસ્તાઓમાં રોકાઈ જવાથી ખેતી માટે પ્રાપ્ય નથી. 11% જેટલી જમીન બિન ઉપજાઉ છે. આ સિવાયની લગભગ 30% જેવી જમીન એવી છે કે જેમાં જંગલો, રણ વિસ્તાર, ઢાળવાળી અને ક્ષારયુક્ત જમીન છે જે ખેતીલાયક નથી. તે પડતર પડી રહે છે. આવી પડતર જમીનમાં ઘાસચારો ઉગી નીકળે છે. તેના પર ગાય, ભેંસ, ઘેટા બકરા, ગધેડા, ઊંટ વગેરે નિભાવી શકાય છે અને તેમના દ્વારા દૂધ, માંસ, ઊન અને સેન્દ્રિય ખાતર જેવી ઉપજો મેળવી શકાય છે. આમ બિનઉપયોગી પડતર જમીનનો કાર્યક્ષમ ઉપયોગ પશુપાલન દ્વારા થઈ શકે છે. હવે જોઈએ રાષ્ટ્રીય આવક માટે પશુપાલન. ખેતી અને પશુપાલન આપણા મુખ્ય વ્યવસાય હોવાથી રાષ્ટ્રીય આવકમાં તેનો અમૂલ્ય ફાળો છે. આપણી સમગ્ર રાષ્ટ્રીય આવકનો 31%થી પણ વધારે ભાગ ખેતી અને પશુપાલન વ્યવસાયમાંથી આવે છે. માત્ર પશુપાલન વ્યવસાયમાંથી સમગ્ર રાષ્ટ્રીય આવક 6થી 7% જેટલી આવક મળે છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત રાજ્યમાં પશુપાલન વ્યવસાય સારો એવો વિકાસ પામ્યો છે. ગુજરાત રાજ્યમાં 2007ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યમાં ગાય વર્ગના 79.76 લાખ, ભેંસ વર્ગના 87.74 લાખ, ઘેટાં 21.58 લાખ, બકરા 46.40 લાખ તથા અન્ય પશુધન જેવા કે ઘોડા, ખચ્ચર, ગધેડા, ઊંટ, ભૂંડ અને સસલા 3.62 લાખ જેવા છે. જ્યારે મરઘા બતકાની સંખ્યા રાજ્યમાં 133.73 લાખ જેટલી છે. લોકોએ આ વ્યવસાયને જીવનનિર્વાહના મહત્વના ધંધા તરીકે સ્વીકાર્યો છે. કેટલાક જિલ્લાઓમાં તો ખેતીને ગૌણ વ્યવસાય તરીકે અને પશુપાલનને મુખ્ય વ્યવસાય તરીકે સ્થાન મળ્યું છે. પશુપાલન દ્વારા થતી આવક ગુજરાત રાજ્યની કુલ આવકના 15% જેટલી છે, જ્યારે ખેતી વિષયક આવકના 50% જેટલી થવા જાય છે. ગુજરાતમાં પશુપાલનનો ધંધો સારો વિકસ્યો છે. તેના કારણોમાં સહકારી ધોરણે ડેરી ઉદ્યોગ થયેલો વિકાસ, ગાય ભેંસોની વધુ દૂધ આપનારી ઓલાદો તેમજ વ્યવસાયિક વિજ્ઞાનનો વિકાસ અને લોકો જાગૃત વગેરે બાબતો ગણાવી શકાય છે. મિત્રો, હવે આપણે જોઈશું સ્વરોજગારી માટે પશુપાલન. ભારતની ગંભીર સમસ્યાઓ પૈકીની એક બેકારીની સમસ્યા છે. આપણે ત્યાં ખેતીમાં ચોમાસાના લગભગ 5-6 મહિના જ રોજી મળે છે. બાકીના સમયમાં બેકારી કે અર્ધબેકારી જેવી સ્થિતિ હોય છે. આવી પરિસ્થિતિમાં પશુપાલનના વ્યવસાયમાં રોજગારીની બહુ મોટી તકો રહેલી છે. ગામડાના નાના ખેડૂતો કે ખેતમજૂરો પોતાની નાની ખેતી સાથે પશુપાલન કરે તો તેમને 12 માસ કામ મળી રહે અને દૂધના વેચાણમાંથી તેમને નિયમિત આવક મળી રહે. કામ ધંધાની શોધમાં સ્થળાંતર કરવું પડતું નથી અને સ્થિર જીવન જીવી શકાય છે. પશુપાલન એક એવો વ્યવસાય છે કે જો તેને વૈજ્ઞાનિક ધોરણે વિકસાવવામાં આવે તો દેશના કરોડો લોકો મર્યાદિત મૂડીમાં રોજગારી મેળવી શકે અને તેઓ આર્થિક રીતે સદ્ધર બની શકે છે. શિક્ષિત બેરોજગાર યુવાનનો પણ 5 કે 10 પશુઓનું એકમ શરૂ કરી સ્વાવલંબી બની શકે. પશુપાલકો ઉપરાંત દૂધના ધંધા સાથે જોડાયેલા ફેરિયાઓ, સહકારી ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા અને નાના મોટા કર્મચારી તથા પશુ ચિકિત્સકો, નિષ્ણાંતો જેવા અનેક લોકો પણ આ વ્યવસાય પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડે છે. ગામડામાં વસતા કરોડો લોકો સુધી પશુપાલન વિસ્તરેલું છે. એટલે કે આ એક વિકેન્દ્રીય ઉદ્યોગ છે. કેન્દ્રીય ઉદ્યોગોથી ઉત્પન્ન થતી અનેક સમસ્યાઓથી તે મુક્ત છે. ભારતમાં જે દૂધ પેદા થાય છે તે દૂધ મોટે ભાગે જમીન વિહોણા અને સીમાંત ખેડૂતો દ્વારા પેદા થાય છે, જે દેશના ઊંડાણના અનેક ગામડાઓમાં વસેલા છે. ત્યાં રોજગારી પૂરી પાડવા હજુ સુધી ઉદ્યોગ વિકાસ પામ્યા નથી. હવે આપણે જોઈશું ખેતી માટે સેન્દ્રિય ખાતર અને બળતણ માટે પશુપાલન. પશુપાલન અને ખેતી એકબીજા સાથે જોડાયેલ મિશ્ર ખેતીનો વ્યવસાય છે. ખેતીની સમૃદ્ધિ પાછળ જમીનની ફળદ્રુપતા રહેલી છે.
જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતા ટકાવી રાખવાનું અને તેને સતત સમૃદ્ધ કરવાનું કાર્ય પશુઓના છાણ અને મૂત્રથી થતું હોય છે. છાણયુક્ત ખાતર સસ્તું, સુરક્ષિત અને જમીનને પોષણ આપનારું છે. જમીનની ઉત્પાદન શક્તિ અને ઉત્પાદનની ગુણવત્તામાં આ ખાતર વધારો કરે છે. પશુઓના છાણ મૂત્રથી પોષાયેલી જમીનમાંથી ઉત્પન્ન થતો અનાજ, શાકભાજી, ફળો, દૂધ માનવ પોષણ આપવા માટે માનવ જીવનને વધુ સ્વસ્થ અને નિરામય બનાવે છે. આજે વિશ્વના કૃષિ વૈજ્ઞાનિકો પણ સજીવ ખેતીને સમજાવવા માંડી રહ્યા છે. વિશ્વના દેશોમાં સજીવ ખાતર દ્વારા સજીવ ખેતીનો વ્યાપ વધવા માંડ્યો છે અને ખેતીથી ઉત્પન્ન થતા અનાજ, શાકભાજી, ફળો વગેરેની માંગ વધી રહી છે. ભારતમાં વર્તમાન સમયમાં લગભગ 45 કરોડ જેટલા જુદા જુદા પ્રકારના પશુઓ દ્વારા પૂરતા પ્રમાણમાંથી સજીવ ખાતર મળી રહે છે. આ સજીવ ખાતરનું મૂલ્ય અબજો રૂપિયા થવા જાય છે. આપણે ત્યાં ઘરની સમસ્યા બળતણની છે. આ સમસ્યાને લીધે સમગ્ર છાણનો લગભગ 50% હિસ્સો છાણા બનાવવામાં વપરાય છે. તેથી ઘણું બધું સજીવ ખાતર વેડફાઈ જાય છે. પરંતુ છાણા બાળવાના બદલે પશુઓના છાણમાંથી ગોબર ગેસ પ્લાન્ટ ઊભો કરીએ તો બળતણની સમસ્યા રાંધણ ગેસ દ્વારા ઉકેલી શકાય છે. ઉપરાંત ગેસ પ્લાન્ટમાંથી નીકળતી સ્લરીમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળું સજીવ ખાતર મળી રહે છે. આમ પશુઓનું છાણ ઈંધણનો સારો સ્ત્રોત છે અને ગોબર ગેસ પ્લાન્ટ એ ગાય ભેંસના છાણનો દ્વિહિત ઉપયોગ કરવા માટેનું ઉત્તમ સાધન છે. ગાય ભેંસના છાણ મૂત્ર ઉપરાંત મચ્છરના ઉપદ્રવ માટે પણ સજીવ ખાતર ખૂબ કામની બાબત છે. તેમાં ખેતી પાકોને ઉપયોગી પોષક તત્વનું પ્રમાણ ગાય ભેંસના છાણ કરતાં 3-4 ગણું વધારે હોય છે. તેથી ફળ અને શાકભાજીની ખેતીમાં તેનો ખાસ ઉપયોગ થાય છે. કેટલાક ખેડૂતો પોતાના ખેતરમાં ઘેટા બકરાનો મળમૂત્ર ખાતર રૂપે મેળવી રહ્યા છે અને જમીનને સમૃદ્ધ બનાવે એટલા માટે માલધારીઓને ખેતરમાં રાતવાસો કરવામાં આમંત્રણ કરે છે અને વધુ ઉત્પાદન અનાજ કે ઘાસચારો મેળવે છે. તો હવે આપણે જોઈશું ખેતી માટે પશુ શક્તિ. આજે આપણા દેશમાં ખેતી માટે ખેતરની જમીનના નાના ટુકડાઓ ધરાવતા ગરીબ ખેડૂતોને બળદ ઉપર જ આધાર રાખવો પડે છે. નાના ટુકડાઓમાં વહેંચાયેલી જમીનમાં યાંત્રિક ખેતી કરવી મુશ્કેલ છે. પાકમાં અંતરપાક કરવો, વાવણી કાર્ય કરવું, ખેતરમાંથી ભેદ પેદાશનું વહન કરવું જેવા ખેતીના કાર્યોમાં બળદનો ઉપયોગ થાય છે. ખેતીમાં ટ્રેક્ટરનો ઉપયોગ મહેનતને ઘણી ઓછી કરી નાખે છે, પણ તેની માટે મૂડીરોકાણ સામાન્ય ખેડૂત કરી શકે તેમ નથી. આ પરિસ્થિતિમાં ખેતી કામ માટે બળદ શક્તિ એક અનિવાર્ય પરિબળ છે. વળી બળદ થકી કાયમી ઘર આંગણે જ ઉપલબ્ધ રહે છે. બળદની સાથે સાથે ગાય અમૂલ્ય દૂધ પણ આપે છે. ગાય અને બળદ વિના ભારતીય ખેતી પાંગળી જ થઈ જાય છે. બળદ અને ગાય ઉપરાંત દેશમાં વિવિધ પેદાશોમાં પાડા, ઘોડા, ગધેડા, ઊંટ, હાથી વગેરે પશુઓ પશુ શક્તિ તરીકે ખેતીકામમાં લેવાય છે. સામાન્ય રીતે બળદ પાસેથી વર્ષમાં 100 દિવસ કામ લઈ શકાય. લગભગ એક જોડી બળદ કામના દરરોજના 300 રૂપિયા લેવું હિસાબ માનીએ તો વાર્ષિક મૂલ્ય 30,000 રૂપિયા જેટલું થાય છે. ખેતીમાં આપણે ત્યાં પશુઓનું મૂલ્યવાન શક્તિનો ઉપયોગ થાય છે. ભારતીય ખેતીમાં પશુ શક્તિનું વિશેષ મૂલ્ય રહ્યું છે. હવે આપણે જોઈશું પૂરક ઉદ્યોગ તરીકે પશુપાલન. આપણી ખેતી વરસાદ આધારિત છે. હજુ સિંચાઈની સુવિધાઓ મર્યાદિત છે. તેથી વર્ષે એક જ વખત ચોમાસું પાક લઈ શકાય છે. ઓછી જમીન અને પિયતની મર્યાદિત સુવિધાને લીધે ખેડૂતોને ગુજરાન ચલાવવા ખેતી સિવાય બીજો કોઈ ઉપાય નથી. આવા સંજોગોમાં પશુપાલનનો વ્યવસાય એ એક આદર્શ પૂરક વ્યવસાયનું સ્થાન લઈ શકે છે. ખેતીને સહાય અને પોષક બની શકે આ દ્રષ્ટિએ જોતા પશુઓ કુદરત દ્વારા નિર્મિત જીવતા કારખાના છે કે જેથી ખેતીની આડપેદાશો જેમ કે કાકડા, નિંદામણ, પરાળ કે ગોતર આદિનો કાર્યક્ષમ ઉપયોગ કરી તેમાંથી દૂધ, માંસ, ઈંડા, ઊન
અને અન્ય જરૂરી પદાર્થો પરિવર્તન કરી આપે છે. ગામડાના ખેડૂતો અને ખેતમજૂરો 2-3 ગાય કે ભેંસ રાખે, તેમને ઉછેરે છે, દૂધ ઉત્પાદન કરે છે અને સ્વમાનથી જીવે છે. પશુને વેચવાથી તેમજ પશુ પેદાશોના ધંધાથી સારી એવી રકમ મેળવે છે. આજે એક સારી સંકર ગાય ભેંસની કિંમત લગભગ 30,000 થી 60,000 રૂપિયા થાય છે. આ રીતે પશુપાલન ખેડૂત માટે ખેતી સાથે જોડાયેલ મહત્વનો પૂરક ઉદ્યોગ બને છે. હવે આપણે જોઈશું ગ્રામ ઉદ્યોગ માટેના કાચા માલ માટે પશુપાલન. માનવ જીવનની વિવિધ સેવા કરનાર પશુઓના વિવિધ અંગો તેમના મૃત્યુ બાદ પણ માનવજાત માટે ઘણા ઉપયોગી બની રહે છે. જેમ કે ઢોરના ચામડામાંથી બૂટ, ચંપલ, ટોપી, પાકીટ, પટ્ટા જેવી અનેક વસ્તુઓ મેળવી શકાય અને આમ ઉદ્યોગો દ્વારા અનેક લોકોને રોજગાર મળી રહે છે. મૃત પશુઓના હાડકાં અને ઉદ્યોગોમાં આભૂષણો, ગ્લુ, ખાતર અને સજાવટ બનાવવામાં તેમજ પશુ આહાર માટે વપરાય છે. પશુઓના ખુરા અને શિંગડામાંથી સુશોભનની સામગ્રી બનાવવામાં આવે છે. શરીરના વિવિધ ગ્રંથિઓમાંથી અનેક પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે. આમ મૃત પશુઓ પણ વિવિધ ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે અને દેશની આવક વધારવામાં મદદરૂપ થાય છે. આ રીતે પશુપાલન માત્ર ખેતી પૂરતું નથી, પરંતુ ગ્રામ ઉદ્યોગોના વિકાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. હવે આપણે જોઈશું કાપડ ઉદ્યોગના કાચા માલ માટે પશુપાલન. ભારતમાં જુદી જુદી ઓલાદના ઘેટા બકરા, ઊંટ, સસલાં વગેરે પશુઓ પાળવામાં આવે છે. આ પશુઓ દ્વારા કેટલાય લોકોને રોજીરોટી મળે છે. આ પશુઓ તેમની ઓલાદ મુજબ વિવિધ ગુણવત્તા ધરાવતા રેસાઓ જેમ કે ઊન, વાળ અને રૂવાટા પૂરા પાડે છે. ઘેટા અને સસલાં ઊન અને રૂવાનો ઉપયોગ શાલ, સ્વેટર, જાકીટ, ટોપી અને બાળકોના પોશાક જેવા ઊની વસ્ત્રો બનાવવા થાય છે. જ્યારે બકરાના વાળનો ઉપયોગ દોરી, દોરડા અને ખાટલાના વાણ જેવી સામગ્રી બનાવવા માટે કરવામાં આવે છે. ડુક્કરના બરડ અથવા બરછટ વાળમાંથી વિવિધ પ્રકારના બ્રશ બનાવવામાં આવે છે. આપણા દેશમાં એકલા ઘેટાના ઊનનું વાર્ષિક ઉત્પાદન આશરે 3.5 કરોડ કિલો જેટલું થાય છે. આમ પશુપાલન કાપડ ઉદ્યોગ માટે મહત્વનો કાચો માલ પૂરો પાડે છે. હવે આપણે જોઈશું રક્ષણ અને મોજશોખ માટે પશુપાલન. લોકો પોતાના રક્ષણ અને મોજશોખ માટે કૂતરા, બિલાડા, સસલા, મરઘાં, બતકાં, ખિસકોલી, વાંદરા અને ઘોડા જેવા પશુ પક્ષીઓ પાળે છે. આથી મનુષ્યને આનંદ પ્રાપ્ત થાય છે. કૂતરા જેવા પ્રાણીઓ માલિક અને એના ઘરના રક્ષણ માટે ચોકીદારનું કાર્ય કરે છે. ગુનાઓ શોધવા માટે દુનિયામાં કૂતરાઓનો ઘણો ઉપયોગ થાય છે. ઘોડા દોડની હરીફાઈના રશિયાઓ આ હેતુથી જ ઘોડા પાળે છે. કેટલાક લોકો મનોરંજન અને રમણીયતા વધારવા માટે જ ઘર આંગણમાં વિવિધ નાના પશુઓ અને પક્ષીઓ ટહેલતા રાખે છે. આમ પોતાના જીવનને હર્યું ભર્યું રાખવા માટે માનવ વર્ષોથી પશુ પક્ષીઓનો ઉપયોગ કરતો આવ્યો છે. આ રીતે પશુપાલન ખેતી, ઉદ્યોગ, આવક અને માનવ જીવન સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલું છે. પશુઓના વિના ગ્રામ્ય જીવન અધૂરું છે. આ સાથે આ પાઠ પૂર્ણ કરીએ. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ, લાઇક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.